વલસાડમાં ધોળા દિવસે દીપડો નજરે પડ્યો છે. તો દીપડો દેખાયો છે. વલસાડથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં દુલસાડ ગામમાં દીપડો નજરે પડ્યો છે. પાણીની ટાંકીની ટોચ પર દીપડાની નીંદર જોવા મળી. દીપડો આરામ ફરમાવતો કેમેરામાં કેદ થયો છે. તો ગામમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભય વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતની જાણ થતાં વન વિભાગ દોડતું થઈ ગયું છે. વલસાડમાં ધોળા દિવસે દીપડો જોવા મળ્યો છે. દુલસાડ ગામમાં દીપડો દેખાયો હતો. પાણીની ટાંકીની ટોચ પર દીપડાની નીંદર જોવા મળી રહી છે. ગામમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો દીપડો આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દીપડો આરામ ફરમાવતો કેમેરામાં કેદ થઈ ગયો છે. આ વિડીયો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં સ્પષ્ટપણે દીપડો જોવા મળી રહ્યો છે. દીપડો આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. તો આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી, ત્યારે વન વિભાગ અત્યારે દોડતું થઈ ગયું છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે દીપડો નજરે પડતા સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. દુલસાડ ગામની પાણીની ટાંકી પરના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાણીની ટાંકીની ટોચ પર દીપડાની મીઠી નીંદર જોવા મળી રહી છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મયુર જોશી જોડાઈ ગયા છે. જી મયુર, વલસાડમાં ધોળા દિવસે દીપડો નજરે પડ્યો છે. પાણીની ટાંકીની ટોચ પર દીપડો મીઠી નીંદર લઈ રહ્યો છે. શું છે વધુ વિગત? જે ચોક્કસથી નિરાળી વલસાડના દુલસાડ ગામની ઘટના છે. ધોળે દિવસે ગામમાં દીપડો દેખાયો છે. પાણીની ટાંકીની ટોચ ઉપર દીપડો ટેસ્ટથી નીંદર માણી રહ્યો છે. વલસાડના દુલસાડ ગામની આ ઘટના છે. ગામના છેવાડે સ્મશાન ભૂમિની પાણીની ટાંકી ઉપર દીપડો આરામ ફરમાવતો કેમેરામાં હાલ કેદ થયો છે. ગામમાં દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છે. તો વન વિભાગને જાણ થતાં જ વન વિભાગ હાલ દોડતું થયું છે. જી નિરાલી. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અત્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વન વિભાગ અત્યારે હરકતમાં આવી ગયો છે, કારણ કે ધોળા દિવસે આ પ્રકારે દીપડો નજરે પડ્યો છે.